મિત્રો આપણે આજે ધોરણ 5ની અંદર સેકન્ડ સેમેસ્ટરની અંદર આપણે યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ વિશે આપણે શીખવાના છે. ખૂબ જ સુંદર મજાનો આ યુનિટ છે, તો એને આપણે આજે સમજીશું. એમાં સૌપ્રથમ આપણે એક્ટિવિટી 1 જેમાં કીધું છે કે નીચેનું કાવ્ય સાંભળો અને એને સમજવાનું છે. તો આપણે એને સૌપ્રથમ અંગ્રેજી અને પછી એનું ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં ભાષાંતર આપણે શીખીશું. તો ચાલો આપણે સૌ કોઈ શીખીએ. સૌપ્રથમ આપણે શીખીશું કાવ્ય. The wheels of the bus go round and round, round and round, round and round. તો બસનું પૈંડું કેવું ફરે છે? ગોળ 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 ફરે છે. The people on the bus go up and down, up and down. બસમાં લોકો શું કરે છે? ચડે છે, ઉતરે છે, ચડે છે, ઉતરે છે, ચડે છે, ઉતરે છે. The doors on the bus go open and shut, open and shut, open and shut. કે બસના દરવાજા લોકો શું કરે છે? ખોલે છે, બંધ કરે છે, ખોલે છે, બંધ કરે છે, ખોલે છે, બંધ કરે છે. The horn on the bus goes beep, 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 beep. તો બસનો હોર્ન કેવો વાગે છે? બીપ, 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 બીપ. The baby on the bus say wow, 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 wow. બસમાં છોકરો શું કેવી રીતના બોલે છે? wow, 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 wow. The mummy on the bus says બસમાં બાળકની મમ્મી શું કહે છે? તો આવું ખૂબ સુંદર મજાનું આપણે કાવ્ય શીખ્યા, જેની અંદર કે ભાઈ કઈ કઈ વસ્તુ આપણે જતા હોય, ધારો કે બસમાં જતા હોય તો કઈ કઈ વસ્તુઓ થતી હોય છે તે સમય દરમિયાન, તો એની ખૂબ સારી એવી રીતે આની અંદર વાત કરવામાં આવી છે. હવે આપણે એક્ટિવિટી 2ની અંદર આપણે શીખીશું કે ભાઈ ચિત્ર જુઓ અને આપણે જે છે કે એને સમજવાનું છે. તો ચિત્ર જુઓ અને સ્થળોના નામ લખો, જેના વિશે આપણે આજે આની અંદર આપણે શીખીશું. ચાલો, તો સૌપ્રથમ ચિત્રમાં શું દર્શાવી રહ્યું છે? તો સૌપ્રથમ ચિત્રમાં આપણને સ્કૂલ દેખાઈ રહી છે. એના પછી એની નીચે આપણને શું દેખાઈ રહ્યું છે? તો એની નીચે આપણને જોઈએ છે તો શું દેખાઈ રહ્યું છે? તો આપણને પોસ્ટમેનની એટલે કે પોસ્ટ ઓફિસ દેખાઈ રહી છે. ત્યારબાદ એની બાજુમાં ઉપરની બાજુએ તો આપણને શું દેખાઈ રહ્યું છે? તો આપણને ખૂબ સુંદર મજાનું એક ગાર્ડન દેખાઈ રહ્યું છે. એના પછી એની નીચે શું છે? તો એની નીચે ખૂબ સુંદર મજાની એક સ્કૂલ બતાવી છે. હવે આપણે એક્ટિવિટી 2Bમાં આપણે શીખીશું. તો સૌપ્રથમ બસ જે જે સ્થળોએ ગઈ છે તેનો નકશો અહીં આપ્યો છે. તો સૌપ્રથમ બસ ક્યાં જાય છે? તો સૌપ્રથમ આપણે જોઈએ છે તો બસ તો એ ક્યાંથી પસાર થાય છે? તો બસ સૌપ્રથમ આપણે જોઈએ છે તો એ આપણે જોઈએ છે તો સૌપ્રથમ એ હોસ્પિટલથી પસાર થાય છે. હોસ્પિટલ પછી શું આવે છે? તો હોસ્પિટલ પછી આપણે જોઈએ છે તો સ્કૂલ આવી રહી છે. સ્કૂલ પછી શું આવી રહ્યું છે? તો પોસ્ટ ઓફિસ, અને પોસ્ટ ઓફિસ પછી શું આવી રહ્યું છે? તો આપણે જોઈએ છે તો આપણે ગામનું આપણે ગ્રામ પંચાયત અહીં બતાવેલી છે. ત્યારબાદ શું બતાવેલું છે? તો ત્યાં ગાર્ડન ખૂબ સુંદર મજાનો બતાવેલો છે. અને છેલ્લે શું બતાવેલું છે? તો ખૂબ સુંદર મજાનું રેલવે સ્ટેશન અહીં બતાવેલું જોવા મળે છે. તો આપણે એક્ટિવિટી 2Bની અંદર આપણે આ ખૂબ સુંદર મજાનું આપણે શીખ્યા. હવે આપણે એક્ટિવિટી 2Cમાં આપણે આજે અહીંયા જોવાનું છે કે જોડીમાં કામ કરો. એટલે કે જોડીમાં અહીંયા જે તમને દર્શાવેલું તો એ કામ કોણ કરે છે?
તો એ વસ્તુ અહીં દર્શાવેલું છે. કયા સ્થળોએ કયા વ્યવસાયકાર મળશે, યોગ્ય રીતે જોડકા જોડો અને નીચે આપેલા જગ્યામાં વાક્ય લખો. તો અ પોસ્ટમેન ઇઝ, પોસ્ટમેન શું કરે છે? તો પોસ્ટમેન ક્યાં હોય છે? તો પોસ્ટમેન એ પોસ્ટ ઓફિસમાં હોય છે. અ ફાર્મર એટલે કે ખેડૂત ક્યાં હોય છે? તો ખેડૂત ખેતરમાં હોય છે. તો ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. પછી છે ત્રીજું વાક્ય, પોલીસમેન ક્યાં હોય છે? તો પોલીસમેન પોલીસ સ્ટેશનમાં હોય છે. એટલે અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. એના પછી ચોથું વાક્ય, અ ડૉક્ટર ક્યાં હોય છે? ડૉક્ટર હોસ્પિટલમાં હોય છે. અ ડૉક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. પછી પાંચમું વાક્ય, અ ટીચર ઇઝ, એટલે શિક્ષક ક્યાં હોય છે? શિક્ષક સ્કૂલમાં હોય છે. અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. તો આવી રીતના તમારે પેર બનાવીને એ તમારે લખવાનું રહેશે. હવે આપણે એક્ટિવિટી 2D અહીં દર્શાવેલું છે કે ચિત્ર જુઓ અને દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો. તો આપણે સૌ પ્રથમ પહેલા ફકરાની અંદર જોઈએ તો ધીસ ઇઝ અ હોસ્પિટલ. આ હોસ્પિટલ છે. ઇટ ઇઝ અ બિગ, તે મોટી છે. ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ, કે હોસ્પિટલમાં ઘણા બધા ડૉક્ટરો છે. ધેર આર મેની નર્સિસ ટુ, કે હોસ્પિટલમાં ઘણી બધી પરિચારિકાઓ પણ છે. ધેર આર મેલ નર્સિસ એન્ડ ફિમેલ નર્સિસ, કે ત્યાં પુરુષ નર્સ પણ જોવા મળે છે અને ત્યાં સ્ત્રી નર્સો પણ છે. ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ, કે હોસ્પિટલની અંદર ઘણા બધા દર્દીઓ છે. હવે આપણે બીજો ફકરો જોવાનો છે જેની અંદર આપ્યું છે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશન છે. ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન, કે રેલવે સ્ટેશન ઉપર શું છે? ટિકિટ બારી છે. ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ, કે ત્યાં પૂછપરછની બારી પણ છે. ધેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ. આપણે જોઈએ છે તો ઓટલા ઉપર, એટલે કે રેલવે સ્ટેશનના ઓટલા ઉપર કોણ છે? તો રેલવે સ્ટેશનના ઓટલા ઉપર મુસાફરો છે. ધેર ઇઝ નો ટ્રેન, ત્યાં કોઈ પણ ટ્રેન, એટલે કે આ ટ્રેન આવી નથી. હવે આપણે ત્રીજા ફકરાની અંદર આપણે જોઈશું તો ત્યાં દર્શાવેલું છે તો આપણે જોઈએ તો એની અંદર આપણે જોશું. સૌપ્રથમ ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. આ પોસ્ટ ઓફિસ છે. ઇટ હેઝ રેડ કલર, તેને કયો રંગ છે? તેને લાલ રંગ છે. એના પછી ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. ત્યાં શું છે? પોસ્ટ બોક્સ. અને ઇટ ઇઝ અલ્સો રેડ, તે પણ શું છે? લાલ રંગની છે. પછી ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ, કે લેટર્સ એટલે કે પત્રો ક્યાં છે? તો પત્રો પોસ્ટ બોક્સમાં છે. ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ, તો પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પો છે, એટલે કે સિક્કાઓ. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ, તો પોસ્ટ માસ્ટર ક્યાં છે? પોસ્ટ ઓફિસમાં છે. તો આપણે અહીં આજે જે છે કે આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.